अस्सलाम वालेकुम, કેમ છો બધા? અલ્હમ્દુલિલ્લાહ મેં સારી છું. ઇન્શાલ્લાહ તમે બી બધા સારા જ હશો. આજે આપણે અફઘાની ઈંડા બનાવવાના છે. એના માટે મેં 5 બોઇલ ઈંડા લઈ લીધા છે અને એને થોડોક કટ મૂકી દીધા છે. અને પછી થોડું પેનમાં તેલ લઈને થોડું હળદર, થોડું મીઠું અને થોડું સ્વાદ અનુસાર મરચી એ બધું સરસ શેકાવા દેવાનું છે. ત્યાં સુધી આપણા ઈંડા શેકાઈ ગયા છે. અને એ જ પેનમાં મેં પાછી થોડું તેલ નાખી દીધું અને આપણે ડુંગળીને રફ પર ચોપ કરી શકીએ છીએ. મેં થોડી ઝીણી ચોપ કરી છે એટલે જલ્દી શેકાઈ જાય. અને એને સરસ શેકાઈ જાય એટલે અંદર લીલા મરચાં અને લીલા લસણ પણ એડ કરી દઈશું. અને એના અંદર કાજુ પણ આપણે એડ કરી શકીએ છીએ. 5-6 કાજુ હોય તો આપણે કાજુ એડ કરી દઈશું અને એને સરસ શેકાઈ દઈશું. શેકાઈ જાય એટલે આપણે એક મિક્સરમાં લઈ લઈશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલું આપણે દહીં પણ એડ કરી દેવાનું અને એને એકદમ ફાઇન મિક્સરમાં પીસી લેવાનું છે. એક પેનમાં આપણે એ જ પેનમાં પાછું તેલ એડ કરી દીધું થોડું અને થોડો આખા મસાલા, દાલચીની, લોંગ અને મરી એ શેકાવા દે ત્યાં સુધી આપણી પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે. અને એ પ્યુરીને આપણે એડ કરી દઈશું. મેં 3 ડુંગળીની પ્યુરી બનાવી છે અને એને સરસ શેકાવા દેવાની છે. એના અંદર હળદર અડધી ચમચી, કશ્મીરી લાલ મિર્ચ 1 ચમચી, ધાણા પાવડર 1 ચમચી અને એને સરસ હલાવવા દઈશું આપણે. તમે નવા છો તો મને જોઈન કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તાકે મેં નવી રેસીપી બનાવવાનું મને પણ મન થાય. થોડું મરી 1 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું. 1 ચમચી જેટલા આપણે અફઘાની મસાલો એડ કરી દઈશું અને એને સરસ શેકાવા દેવાનું છે. 1 ચમચી અફઘાની મસાલો આપણે એડ કર્યું. ચમચી પડી જતી હતી, મસાલો ઢોળાઈ જતો તો મારો, પણ સારું કે પેનમાં જ પડ્યો છે. આવું થઈ જાય છે ઘણીવાર, પણ ટેન્શન નહીં, શીખતા બધું થાય છે. હવે કોઈ વાર એવું ઉતાવળ હોય તો થઈ જાય આવું. અને થોડી આપણે મેથી એડ કરી દઈશું. જે સૂકી મેથી આવે છે એને થોડી મસળીને કસ કરીને આપણે એડ કરી દઈશું. અને થોડું આપણે ક્રીમ એડ કરી દઈશું. મેં ઘરે મલાઈ હતી એને જ ક્રીમ બનાવી દીધું છે અને એ જ એડ કરી દીધી છે. આપણા પાસે ક્રીમ ના હોય તો આપણે ઘરની મલાઈને પણ આપણે ક્રીમનું સ્ટ્રક્ચર આપીને આ થોડી બીજી મલાઈ મેં એડ કરી દીધી છે. જેટલી ક્રીમ હશે એટલું ક્રીમી એકદમ સરસ ખાવામાં મજા આવશે. અને એને સરસ આપણે હલાવવા દેવાનું છે. એને મસાલાને એકદમ સરસ શેકાવા દેવાનું છે. પછી આપણા જે બોઇલ ઈંડાને આપણે ફ્રાય કરેલા એને બી સરસ અંદર એડ કરી દઈશું અને એને 5-7 મિનિટ લગીને સરસ થવા દેવાના છે. એકદમ ગ્રેવી એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. 5 મિનિટ લગીને આપણે ઢાંકણને ઢાંકી દઈશું. આ રીતનું આપણે ઢાંકીને થોડી વાર થવા દઈશું. પછી જો આપણા થઈને તૈયાર થઈ ગયા છે. ખાવામાં બી એકદમ સરસ અને એકદમ મસ્ત હતા. સરસ બન્યા છે આપણા અફઘાની ઈંડાની રેસીપી, તમે જોઈ શકો છો. એના પર થોડા આપણે લીલા ધાણા નાખીને સર્વ કરી દઈશું. અલ્લાહ હાફિઝ.